હા ભાઈબંધ કેમ છે? હાય વાલીડા હાય. હું છે મારા વિહામાં ને કેમ? બસ તારો વિહામો જ્યાં સુધી તું હારે છો ને ત્યાં સુધી મુંજાય જ નહીં. બે કેમ છે તબિયત પાણી હારા? હા જ્યાં સુધી તારો સાથ છે ત્યાં સુધી તબિયત પાણી હારા. કેમ છે ભાભી હારું? હારું હો, તમને કેમ છે? હાલે હું કરવા ને એલા મને ખબર છે કે આ મહિને તારે છે ને આ દવાનો ખર્ચો વધારે આવ્યો છે એટલે કામ લાગશે, રાખી લે હાલે. એટલે ભાઈ કાંઈ જરૂર નથી, ખાધે પીધે સુખી જ સહી ને શું કરવા રૂપિયા ને. અને આ દવાખાનું તો છે ને નાના મોટું આવ્યા જ કરે, એમાં મદદ ન લેવાની હોય. જો ભાઈ બન મને તારી હંધી ખબર છે કે તું કયા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તારાથી કે મારાથી એકબીજાની વાત કોઈ અજાણ નથી, એટલે હું સારી રીતે જાણું છું કે તારી જરૂરત શું છે. કીધું ને આ રાખી લે, કામ લાગશે. રહેવા દે ને ભવન, તો આમ દર વખતે અવારનવાર આવીને મારી મદદ કરશો ને, હાસું કહું ને તો મને જરાય ગમતું નથી. એટલે આમાં ગમવા ન ગમવાની વાત ક્યાં આવી? હા આખું ગામ જાણે છે કે તું મારો જીગરજાન ભાઈ બનશો, તો એમાં આ ન ગમે એવી વાત જ ન હોય. સમજો આ છે ને કાંઈ બોલ્યા વગર સાનું મનું લઈ લે. હાલે આપણી દોસ્તીના આમ છે, ક્યાં જાય હવે લેવા જ પડશે. લઈ લે ભવનભાઈ, હા તમારો આભાર જેટલો માનીએ ને એટલો ઓછો છે. હા તમારી મિત્રતા એટલે મિત્રતા હો. હા તમારી મિત્રતા કઈક અનોખી જ છે. હા ભાભી, મારા કહેવા માટે તો કોઈ શબ્દ જ નથી મારી પાસે. અરે ભાભી આ તમારી પાસે નહીં, આખા ગામ પાસે શબ્દ નથી. અને આખું ગામે જાણે છે કે અમે બે કેવા ભાઈબંધ છીએ અને અમારી દોસ્તી કેવી છે. આ તો કહેવાય ને કે લોહીના સંબંધ નથી, બાકી અમારા બેના ખાલી ખોળિયા જુદા છે, બાકી જીવ તો એક છે. અને આમ જો આ છે ને મારી સામે આવું હીલું મોઢું નહીં રાખવાનું. તને ખબર છે ને કે તારું મોઢું પડી ગયેલું હોય તો મને ખાવાનું ન પશે. તને નથી ખબર? તો પછી હે, અને કાંઈ પણ તકલીફ હોય ને તો તરત મને કહી દેવાનું. તું આ કહેતો નથી ને એ વાતનું મને બહુ દુઃખ લાગે છે. હા ભવનભાઈ, હા તમારા વખાણ કરતા થાકતા ન હોય હો. અમાર બે માણાને વાતું જેટલી નહીં થતી હોય ને એટલી તમારી વાતું અહીંયા કરે. અને આવા મિત્રતા તો નસીબદારને જ મિત્ર મળે હો. હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું કે આ તમારી દોસ્તીને છે ને નજર ન લાગે. અરે ભાભી આ તમે છે ને માખણ લગાડવાનું રહેવા દો. મને તો ખબર જ છે કે અમે બે કેવા ભાઈબંધ છે. એ મારે ગામને સાબિત કરવાની જરૂર એવું નથી. કઈ ખોટું નથી કેતી હો, હાસું કહું છું. આ તો જોવ એવું કહું. ના ના તારી ભાભી હાસું જ કહે છે. સામે જો હા લોકોની નજર લાગવાની હોત ને તો ક્યારની લાગી ગઈ હોત. કારણ કે અમે બે નાનપણથી મિત્ર થઈ. એ આપણા મોટા ભાઈને ગમતું તો નથી, એટલે કે દેવરાજભાઈને. જો આ દુનિયાને ગમવું હોય તો ગમે, ન ગમવું હોય તો કાંઈ નહીં. તું મારો ભાઈબંધ છો અને મારો ભાઈબંધ કાયમ માટે રહે. અને બીજી વાત શું કહું, તારે ગમે તારે પૈસાની જરૂર હોય ને તે ખાલી મને ફોન કરી દેવાનો. હે એ બધું હું સંભાળી લઈ. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું ને, હું જીવું છું ને ત્યાં તને હું ની આંખ બસ. મારે તને ફોન કરવાની જરૂર નથી પડી કોઈથી, કારણ કે આપણા બેની દોસ્તી જ એવી છે. કહેવાય છે ને કે અમુક સંબંધ એવા હોય જેને હગા ભાઈ બહેન ન બનાવીને મોકલી શકતો હોય ને એને જ મિત્ર બનાવીને મોકલ્યા ઉપર વાળો. હા આ જો ભાઈ તારું તો ગોઠવાઈ ગયું છે મારા ભાભી. હવે હું ક્યાંક બહાર જાઉં તો મારું કંઈક ગોઠવાય. હે આ મારા ભાભી તો એની બેન કે મને આપી નથી દેવાના. મારે બેન જ નથી તે આપું. એ હાર્યું એવું ગોઈતું. હારું હાલ ભાઈ બંધ હું જાઉં, કામ હોય તો પાછો મને ફોન કરજો. હા હારું હાલ, રામે રામ. હા શું કહું રૂપા? હા મારો મિત્ર છે ને, આમ ગણને તો એ મારો કૃષ્ણ અને હું એનો સુદામા. હાસી વાત છે. હવે છે ને આમ બેઠા બેઠા વિચાર્યા રાખોમાં લાવો રૂપિયા મૂકી દો. હા હા તમારો મિત્ર તો ખરેખર હો, આપણને ઘણોય સાથ આપ્યો છે. એના ગણ ક્યારેય ભૂલાય નહીં, અને તમે ન ભૂલતા હો કોઈથી. ગણ એના ભૂલવાના હોય જેની હારે સંબંધ હોય. આની હારે તો સંબંધ થોડો છે. આ બેના ખોળિયા જુદા અને જીવ એક. હાલો નકર વાર્તા ચાલુ થઈ જાય. હું જાઉં. આમ હું વિચાર કરવા બેઠા છો? શેના વિચાર કરો છો? વિચાર કરું છું મારા ભાઈના
ભવનના. હા બસ ઈ વિચાર કરો. હા તમારા ભાઈને હે ને થોડોક સમજણ આપો. ભાઈ હવે મારે એને કેટલોક સમજાવવો, સમજાવીને હું થાકી ગયો છું. કેટલી વખત એને કીધું આપણે ઓલા ગરીબ ભિખારાની હારે તું આ ઉઠ બેહીને આ તારી જે મિત્રતા છે ને એ બંધ કર. કારણ કે આપણી મિત્રતા ને સંબંધ છે ને બરાબરી વાળા માણસોની હારે હારી લાગે. આ તો કેવું કહેવાય ખબર છે, એક રતને એક રંકની હારે મિત્રતા કરીશ. આવડો મોટો થયો પણ એને કાંઈ ભાન જ નથી પડતી કે કોણ નાનું કોણ મોટું કોણ ઊંચું નીચું કાંઈ એટલે કાંઈ શેની ખબર જ બધું લૂંટાવી જ દેવું છે બસ. હવે એને થોડો સમજાવો. આપણે પાછળ છોકરી છે, હવે કાલ સવારે એનું હક પણ કરવાનું છે. આમને બધું લૂંટાવી દે ને તો શું કરશું આપણે? ભાઈ મને બધી ખબર પડે છે. આ બધું બે હાથે ઈ સૂટા હાથે વાપરીને બધું ઓલાના ઘર ભરે છે અને ઓલાને બેઠા બેઠા જલસા કરાવે છે. એને કહીને થાક્યો છું કે મારા ભાઈ આ બેઠા બેઠા તો છે ને રાજાના રજવાડા હોતે ને ખાલી થઈ જાય. તું પોચે મહેનત કર, પોચે બળ કર, પોચે કમા અને પછી તું તારે ત્યારે જ્યાં ઉડાડવું હોય ત્યાં ઉડાડજે. સમજતો જ નથી. બસ એને ઈ જ દેખાય છે મારો ભાઈબંધ. આ એનો ભાઈબંધ એ કઈ ઓછો નથી. એ એનો લાભ લીધે રાખે છે બેઠો બેઠો. એને બસ બેઠા બેઠા ખાવા મળે છે ને તો એ નિરાતે ખાય છે, નથી કઈ કમાવું કે નથી કઈ કામ ધંધા કરવા. આ એને ખબર છે કે ઓલો ગાંડો છે દીધે રાખશે અને આપણે એ ઘર હાઈલે રાખશે. હું એ વિચાર કરું છું આ જયારે અહીંયા દેવા જાય છે તો ઓલો એને કાંઈ નહીં કહેતો હોય કે ભાઈ તું રહેવા દે, સીધો લઈ જ લેતો હોય છે. કોઈ કે આ બેઠા બેઠા મળતું હોય બધાને ખાવા તો કોઈ બોલે? કોઈ નો બોલે. આ ભલે એને લાગે કે બિસાડો દો, હા કરી મદદ આપણે ક્યાં ના પાડીશી, પણ એક વખત મદદ હોય, બે વખત હોય, પણ આ તો કાયમીનું હાલકડું ઘાલી દીધું છે ને. તો મને છે ને એ જ ઉપાધિ છે. આ કાલ સવારે દીકરી મોટી થઈ જાહે, આપણે આપણી પ્રમાણનો મોટો નાતાદાર ગોચ્યું તો પછી આપણે એ પ્રમાણે આપણે દીકરીને તે ગાડા ભરીને કરિયાવર દેવો જોહે ને. એ બધું કરશું કઈ રીતે? હવે જો તમને છે ને છેલ્લી વાર કહી દઉં છું, તમારા ભાઈને તમારે જે રીતે સમજાવવું હોય ને એ રીતે સમજાવી દેજો. બાકી અમારા દેર ભોજાઈ વસે મગજમારી થાય ને એ મને તો નહીં જ પોહાય અને સારું નહીં લાગે. એટલે હવે હું જાજુ બોલું ને એના કરતા તમે તમારી રીતના પતાવી દેજો તમારા ભાઈને. આપણે ભલે બે સરસા કરીએ પણ એ ભવાની આયરે તો માથાકૂટ નહીં કરતી. હું નથી ઈચ્છતો કે તમે બેયને બોલવાનું થાય ને એકાબીજાની મર્યાદા તૂટે. હું મારી રીતે એને કહી દે કે ભાઈ તું છે ને એ ઓલા ભિખારાને રૂપિયા કાઢીને દેવાનું બંધ કર. તારે દેવા હોય ને તારી હાથે કમાન દઈ દે. તું કઈ બોલતી નહીં. હું કાંઈ નહીં બોલું પણ તમે જે કરો ને એ બધાયમાં હું તમારી હંગાથે છું. સમજાઈ ગયું તમને? હા બસ હું બોલું ને એટલે તારે ખાલી છે ને મારી હામાં રાખવાની. હા અને બપોરાને ટાણું છું ભાણા ભર હું આવું છું. હવે હું તો ઈજ કરતી હતી પણ આ તમારી મગજમારીમાં બેહાડી દીધી મને અહીંયા. અરે ભગવાન, તાળું મરાઈ ગયું છે. હવે અંદર કઈ રીતે જાઉં? ના ફૂલે હવે કેમ ચડાવવા? તાળું માર્યું છે એમ ને? મંદિરમાં જવું તું? હા, હવે આ ફૂલે કેમ ચડાવવા? ફૂલનું તો એવું છે ને કે સડાવા તો ભગવાનને જ પડશે. હે હા હારું તમ કીધું, નગર હું તો આ નદીમાં પધરાવી દેવાની હતી. લે નદીમાં તો છે ને ગામની હસ્તી પધરાવાય, ફૂલ નહીં. હા એટલે જ મને એટલી ખબર પડે છે કે ભગવાનને જ ચડાવવાના હોય. પણ હું કહું છું એક વાત કહું તમને. હા આ તમને છે ને કોઈ દી જોયા નથી? હું આ ગામના દેવરાજભાઈની દીકરી કેસર છું. ઓહો હો 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 હો, દેવરાજભાઈની દીકરી છો એમ ને તમે? હા અને તમે? હું મહેન્દ્રભાઈનો નાનો ભાઈ. મારું નામ છે વિક્રમ. બરાબર. તમને મળીને ખૂબ આનંદ થયો. હા મને પણ. હવે તમારે જો મંદિરે આવવું હોય ને અને ભગવાનને જો ફૂલ ચડાવવા હોય ને, કાં તો 2 કલાક વહેલા આવો અને કાં તો 2 કલાક મોડા. આ ટાઈમે આવશો તો ભેગું થાય નહીં. હા ઈ તો મને ખબર છે. તો હું કામ આવ્યા? અરે પહેલી વાર આવીશું આ ટાઈમે, આજ મોડું થઈ ગયું ને એટલે. ઓ હા સારું સારું લ્યો. તો હવે હું શું કહું, તમે જવાના કે પછી અહીંયા વાટ જવાના? જો તમે અહીંયા ઊભા રહેવાના હોય, ભગવાનનું મંદિર ક્યારે ખુલે એની રાહ જોવાના હોય, ના 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 તો ના આપણે વાત કરીએ ત્યાં સુધી એમ. ના ના હું જાઉં છું અત્યારે, હું પછી આવીશ. અરે રોકાવ ને. અરે તો તમે ક્યાં રહો છો? ત્યાંથી હાલતા 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 મંદિરે પહોંચ્યા અને હવે
આમ જ જતા રહેશો ભગવાનની હા, પૂજા કર્યા પણ- વગર? મને એમાં કઈ વાંધો નથી, હાલીને આવવું પડશે, જવું પડશે. હવે આ ખુલે નહીં ત્યાં લગી અહીંયા તો ઊભું ન રહેવાય, હે ને? તમે નવરાજો, મારે તો ઘણું કામ છે. ના ના હો ભાઈ, નવરો તો હું નથી, પણ જો કોઈ સારું વ્યક્તિ મળી જાય ને તો એની માટે નવરાશ લેવી પડે એમ. હા હા, તો કઈ વાંધો નહીં. હા, રાહ જોઉં. કદાચ ભગવાનની દયાથી કોઈ સારું વ્યક્તિ મળી રહે. મળી તો ગયું. તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી? તમે હારા નથી? હું હારી જ છું, પણ હવે મારે જવું પડશે. હું પછી 2 કલાક પછી આવીશ. એક્ઝેક્ટ આમ ક્યારે આવશો? તો હું એમાં એવું છે ને કે તમારી પહેલા આવીને તમારી રાહ જોઉં. હા, તો તેવડ હોય તો રાહ જોવાની છે તેવડ. હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. અરે અરે અરે, એક હમ એમ તો કહેતા જાવ કે પાછા કયા સમયે મળશો? તેવડ હોય તો રાહ જો. તેવડની વાત કરે છે? અરે તેવડ તો ઘણી છે, પણ તારા જેવી રૂપ સુંદરી હાભલાનો કટકો હજી મેં નતો જોયો. તારી માટે તો આખી જિંદગી વાટ જોવો. કઢી ખીચડી ઠાહી ઠાહી નાખી દીધો પણ ફરી કા ભાઈ, આ મોઢું કેમ તારું તાવડીને તળિયા જેવું થઈ ગયું? આ રાક અને રતનની દોસ્તીમાં કઈ નવો વળાક આવ્યો છે? એટલે મોટા ભાઈ, તમે કહેવા શું માંગો છો? આ એની કહેવા તો ખાલી એમ જ માંગુ છું કે આજે તારા આસાર વિચાર છે ને થોડાક મને બદલાયેલા દેખાય છે. આમ ઉપાધિમાં હો ને એવું મને લાગે છે. નકર તું તો તારા ભાઈબંધના ગુણગાન ગાઈને થાકતો નથી. મોટા ભાઈ, મને ખબર છે તમને છે ને મારી અને મહેન્દ્રની દોસ્તી છે ને ગમતું નથી. લા વેમ છે તારો, પણ તને હાસું કહું ને તો આ રાક અને રતનની જે ભાઈબંધી તમે જમાવી છે ને, મને તો પહેલા યોગ્ય નહોતી લાગતી અને અટાણે યોગ્ય નથી લાગતી. તું જોજે જોજે, તું સમય આવે છે ને તારે આની કિંમત તો ચૂકવવી જ પડશે. મોટા ભાઈ, તમે આ કેવી વાત કરો છો? મારી અને મહેન્દ્રની દોસ્તી છે ને નિસ્વાર્થ છે. નિસ્વાર્થ નહીં, પૂરેપૂરો સ્વાર્થ. માથાના વાળથી લઈને પગની પાની સુધીનો સ્વાર્થ. જો ભાઈ, તને હા શું કહું ને તો તારો ભાઈબંધ છે ને મહેન્દ્ર, એ મહેન્દ્રનો નાનો ભાઈ હરામ ખોરનાની નજર છે ને આપણા ઘર ઉપર છે, આપણા ઘરની આબરૂ ઉપર છે. મારી દીકરી ઉપર એની નજર છે. સમજતો નથી તું, કારણ કે આવા ભિખારાઓને છોડી કોઈ દે નહીં. એટલે દોસ્તીની આડમાં આ બધું ષડયંત્ર કરીને બેઠા છે. આ તારો રાગ, આ રાગ, આ રાગ નહીં, આ રાકો કહેવાય, રાકો. જોયું ભવાનભાઈ, આ તમારો ભાઈબંધ, તમારા ભાઈબંધે તમારા વહામાં સૂરો ભોયકો છે. આ કહેવાય છે ને કે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. એને તમને દગો આપ્યો છે, દગો. જુઓ ભાભી, આ વાત કોઈ દી ન બને. મહેન્દ્રને મને દગો આપે એ કોઈ કાળે ન બને. બને, કારણ કે દગો કોઈનો હગો નથી મારા ભાઈ. એ તો છે ને અમને અનુભવ થઈ ગયો છે, અમને ખાતરી થઈ ગઈ છે. એટલે પણ તને થાય ને તો ઈ તને ખબર પડશે. ખાલી મારી વાત ઉપર ધ્યાન દેજે, જાજુ નથી કહેતો. ભવાનભાઈ, આવા રાખ હોય ને, રાખ ઈ છે ને તમારા જેવા રતનને જ ગોતતા હોય અને એનો છે ને ફાયદો ઉઠાવતા હોય અને એને તમારા જેવા મળીએ જાય પાછા અને પૂરેપૂરો ફાયદો ઉઠાવે આમાં. અને એને જેવી ઝાડ નાખીને તમે એમાં પૂરેપૂરા ફસાઈ ગયા. ત્યારે તમે છે ને એને આંગળી આપી ને એને તમારો પૂરેપૂરો હાથ ખેંચી લીધો છે. હા મારા ભાઈ, તારો જે રાખ છે ને રાખ, એણે તારી દોસ્તીનો ફાયદો ઉઠાવ્યો છે. કારણ કે આવા રાખ છે ને એ રજવાડું જ ગોતતા હોય. એટલે આમ જો વિચાર કરીને આગળ હાલજે. રાક અને રતનની દોસ્તી નો હોય, નો હોય ને નો હોય. મોટા ભાઈ,
રૂપા હવે કેટલી વાર લે શું હાલે છે આ બધું? હે હું માંડ્યું છે આ બધું? હું આવતા વેત તાડુક છો હું હાલે છે એની વાત કરે છે તું તું મારો દોસ્ત થઈને તે મારી પીઠમાં ખંજર ભોકી દીધું? હે અરે ભવન આ તું કેવી વાત કરે છે તારી પીઠમાં હું કામ ખંજર ભોકું ને આવી વાત કેમ કરશો તું આજ આપણી દોસ્તીની આળમાં તે તારા ભાઈને મારી બેન પાસે લગાડી દીધું એટલે એને મારી બેનને ફસાવી એની પ્રેમ જાળમાં. આને સમજાવ્યા કે હું વાત કરે છે આ બધી ભવાનભાઈ આમાં આટલું ગુસ્સે થવાની જરૂર નથી. હા વિક્રમભાઈ ને જો કેસર મારી વાત એકબીજા સાંભળો, મારી વાત સાંભળો ભાભી, તમે વચમાં બોલવું રહેવા દો. હા તારો ભાઈ વિક્રમ મારી બેન કેસરને એની પ્રેમ જાળમાં ફસાવી અને આખા ગામમાં મારી આબરૂ ઉડાડે છે. હા તને દેખાતું નથી? હા તું મારો ભાઈબંધ થઈ અને તું મારી હારે એવી રમત કરે છે. અને બીજી વાત ઈ મને આજે ખબર પડી કે આ રાંક હોય ને રાંક એને છે ને આ હવેલીના સપના નો દેખાડે. આ કહેવાય ને કે કાદવના કીડાને કાદવમાં જ રમવા દેવાય. તમે એને છે ને તળાવમાં મૂકો ને તો એની કદર ન કરે. હા તે એવું કામ કર્યું છે. હા રાંક થઈને હા રતન બનવાના સપના જોતો હતો. હા એટલે તારા ભાઈને આવી રીતે મારી બેનની પાછળ લગાડી અને મારી હારે દોસ્તી કરી. ભવાનભાઈ હવે હદ થઈ છે તમને બોલવાની. હા તમે અમારા વિક્રમભાઈ નું કયો છો તમારી કેસરને રોકો ને. હા એને કેમ કઈ નથી કહેતા? એ બંને હાસો પ્રેમ કરે છે આમાં અમારો કઈ વાંક નથી. હા જેટલો વાંક મારા ભાઈનો છે ને એટલો જ વાંક કેસરનો છે. હાસા પ્રેમીઓને અલગ કરવાની હું કામ કોશિશ કરશો અને આપણી દોસ્તી વચ્ચે ઈ સંબંધ હું કામ નાખશો? મેં કઈ તારી હારે દગો નથી કર્યો. એટલે કેવા દગાની તું વાત કરે છો? હા દગો ન કહેવાય. દગો ન કહેવાય. એ તો જેના ઘરની આબરૂ જાતી હોય ને એને ખબર હોય કે દગો કોને કહેવાય. અરે હાલા ખૂટલ. હા તે અરે ભૂંડા, હું તો તને મારા જીવથી પણ વધારે માનતો હતો. તારા દરેક દુઃખમાં હું ભાગ લેતો હતો. પણ મને નહોતી ખબર કે તારા મગજમાં કુટિલ નીતિ હાલે છે. હા તારે પૈસા જોતા હતા તો તારે મને કહી દેવાય ને આમ પથારી કરી દે. ભવાનભાઈ આ હું બોલો છો? આ જે બોલું ને હાસુ બોલું છું ભાભી. અમે નહોતું કીધું કે તમે અમને મદદ કરો રૂપિયાની. તમે હામે હાલીને રૂપિયા દેવા આવતા હતા. નહીં રૂપા રહેવા દે. આ બધી વાત છે ને અત્યારે ભવનને નહીં સમજાય. કારણ કે અત્યારે એની આંખ આડી દુશ્મનીની પટ્ટી બંધાઈ ગઈ છે. જેદી આ પટ્ટી ખુલશે ને ભવન તેદી તને હંધી વાતની ખબર પડશે. પણ એક વાત મારી યાદ રાખી લેજે ભવન, જેદી આ પટ્ટી ખુલે તેદી કાંઈક મોડું ન થઈ જાય. મારી આંખ આડી પટ્ટી તો બંધાઈ ગઈ હતી પણ તારી આ ખોટી દોસ્તી હવે આ છે ને પટ્ટી ખુલી ગઈ છે અને મને હાસા ખોટાના ભેદે સમજાઈ ગયા છે કે તે મારી હારે દોસ્તી હું કામ કરી હતી પૈસા હાટું. હા હવે યાદ રાખજે, હવે તારા ભાઈને સમજાવી દેજે કે મારી બેનના માર્ગમાં ન આવે. બાકી તો આ ભવનને સારી રીતે જાણીશો કે જ્યારે આ ભવનનું ભવન ફરી જાય છે ને ત્યારે સામેવાળાની હું હાલત થાય છે. ભવનભાઈ સમજવાની કોશિશ કરો તમે. આવું દોસ્તી ઉપર કલંક ના લગાવો. હા પ્રેમ એક બાજુ છે ને તમારી દોસ્તીનો સંબંધ એક બાજુ છે. તો પણ તમારા દિયરને આ વિચારીને કરવાની જરૂર હતી. આ કાંડ એને જ કર્યું છે. આ પ્રેમ છે ને ભવન વિચારીને નથી થતો. એ તું પણ સારી રીતે જાણશો. હા હું સારી રીતે જ જાણું છું પણ જેટલી આપણે પછેડી હોય ને એટલી હોડ કરાય. હા આપણે છે ને ખાવા ખીચડી ન હોય ને તો મહેલિયોની રાણીના સપના ન જોવાય. હા વિક્રમને ખબર હોવી જોઈએ. તો તમારી બેનને સમજાવી દેજો. હું કામે ગરીબ છોકરાને પસંદ કર્યો? તમારી બેનને સમજાવો ને સાવ ને. એને તો હું સમજાવી અને સારી રીતે સમજાવી પણ આજ પછી યાદ રાખજે હટાણ લગી તે ભવનની દોસ્તી જ હોય છે પણ હવે તું એની દુશ્મની જોઈ. આજ પછી આ દુનિયામાં સૌથી મારો કોઈ મોટો દુશ્મન હશે ને તો એ તું હશો. આજથી ભૂલી જાય અને તુંય ભૂલી જાજે કે તારો કોઈ ભાઈબંધ હતો. આજથી તું મારા માટે મરી ગયો અને હું તારા માટે. ભવન તું એ સાંભળતો છે. વખત આવે છે ને આ મહેન્દ્ર
સાબિત કરી દે હે કે દોસ્તી કોને કહેવાય અને તું જે નિભાવીશો એ દુશ્મની કોને કહેવાય. આ તમારું કામ થઈ જાય. દેવરાજને ખતમ કરતા પહેલા એના ભાઈ પવનનું ટીમ ઢાળવું પડશે. આ હું જાણું છું. આ દેવરાજ એના કારણે જ આપણને બેવને 7 વર્ષની જેલ થઈ હતી. હું તો આજે છૂટી ગયો છું. એટલે જ આજે રાત્રે જ ભવાનિયાનું ટીમ ઢાળી દેવાનું છે. તો જ દેવરાજને ખબર પડશે આપણી હારે વેર બાંધવાનું પરિણામ શું આવે. અરે મોટા ભાઈનો દુશ્મન અને ભવનભાઈને મારવાની વાત કરે છે. આ વાત તો મારે કોકને કરવી પડશે. કેસર આ કોઈ વાહે હડકાયું કૂતરું થયું છે કે ભાગે છે? ના ના, તો મોટા ભાઈનો દુશ્મન કોક ભવનભાઈને મારવાની વાત કરે છે. આ કેવી ગાંડા જેવી વાત કરે છે? ગાંડા જેવી વાત નથી કરતી, હા શું કહું છું, મેં મારા કાને સાંભળ્યું છે હમણાં જ. કોણ હતું એ વ્યક્તિ? હું એને ઓળખતી તો નથી, પણ એ વાહ ઉભા ઉભા વાત કરતા હતા કે એ ભવાનભાઈને મારી નાખવાના છે. તો હવે આપણે કંઈક વિચારવું પડશે. કેસર એક કામ કર, આ બધી વાત છે ને તું તારા મોટા ભાઈને કર. હું ઘરે જ આવતી હતી વાત કરવા હાટું, એટલે તો ભાગીને આવી. ત્યાં તમે ભટકાઈ ગયા. અને હા પણ હું મહેન્દ્રને વાત કરું છું હંથી, અને જો આમાં મોડું ના કરતી નહીતર નો થવાની થઈ જાય. હા જા ચાલો હવે જલ્દી. જલ્દી હાલો. એટલે પણ હું આમ બૂમા બૂમ કરતી દોડતી વાહે પવન શું? કેસર, હું થયું ભવન ને કેસર મને મળી હતી. હું થયું એ વાત કર. કેસર મળી હતી ભવન, આ મને કઈ સમજ નથી પડતી. જલ્દી બોલ તું, મારો જીવ તાળવે સોંટે છે. કેસર મને મળી હતી ને એ મને એમ કહેતી હતી કે એના મોટા ભાઈનો કોઈ દુશ્મન છે તો પવનને મારી નાખવાનું કહે છે. એને બીજાના મોઢે સાંભળેલું છે સાનું મને. અરે આ તું હું વાત કરશો? મોટા ભાઈ એટલે કે દેવરાજભાઈ નો દુશ્મન અને ભવન ને તારું કઈ મગજ ફરી ગયું છે કે હું? હું વાંચું બોલું છું. આ કેસરે મને વાત કરી હતી. એ એના મોટા ભાઈને વાત કરવા ગઈ છે અને હું તમને વાત કરવા આવી. જો જે હોય એ હાસું છે ખોટું છે હું નથી જાણતી, પણ આ તમારા મિત્રને બસાવી લ્યો. અને કેસર એવું કહેતી હતી કે ગામના પાદરે એ આવવાનો છે. ગામના પાદરે ભવન ને મારવા આવવાનું છે? જ્યાં સુધી આ મહેન્દ્ર ઉભો છે ને ત્યાં સુધી ભવન નો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. રૂપા, તે ખરે ટાણે મને જાણ કરી દીધી. હાજે મારી દોસ્તીનું ઋણ ચૂકવવાનો વારો આવી ગયો છે. અત્યાર સુધી તો ભવને એની દોસ્તી નિભાવી, હવે મારો વારો આવ્યો છે. જાઓ તમે અત્યારે જ જાઓ, મોડું ના કરો. હા, હમણાં જ આવું છું. ધ્યાન રાખજો. આખો એને એક ભેગીનો પાડી દઉં, એ ગુનો વાહે થયો છે. આ ઈ જ લાગે છે. કીધું તું ને ગામના સોરે બેઠો છું, તારામાં તેવડ હોય તો અહીંયા વિયો આવી. હરામ ખોરનો કેટલા ટાઈમ તમારી વાહે પડી ગયો તો. ભાઈ મોટા ભાઈ, મહેન્દ્ર, મારા ભાઈ તું, અરે આ હું થઈ ગયું મારાથી? મહેન્દ્ર, એ મને હું થયું મોટા ભાઈ ને મહેન્દ્ર ભાઈ મને છે ને ઓલા મારા ઓલા દુશ્મનનો ફોન આવ્યો અને એ મારી પાસે અવારનવાર દબ્બીને પૈસા માંગતો હતો. મને એમ કહે કે તારી માનું ધાવણ ધાવ્યો હોય તો ગામના સોરે આવી તારી વાટ જોઈને બેઠો છું. તો હું અહીંયા આવ્યો
અહીંયા મહેન્દ્ર બેઠો તો મેં વાંહેથી લાકડીનો ઘા કર્યો. મને નહોતી ખબર ભાઈ, મને નહોતી. ભાઈ તમે આ શું કર્યું તમે આ? ભૂલ થઈ ગઈ છે મારી. આંખ બંધ નહીં કરતો. જો આ ખુલી રાખ. જો તને કઈ નહીં. આંખ બંધ નહીં કરતો યાર. ભવન બસ ભવન બસ મહેન્દ્ર શું મારાથી? તું આંખ બંધ નહીં કરતો. મોટા ભાઈ ભાભી વિક્રમ મોટા ભાઈ હું તમને ક્યારે માફ નહીં કરું. મારા ભાઈ તું સમજ, મારી ભૂલ થઈ ગઈ છે. ભૂલ ભૂલ નથી થઈ, તમે પાપ કર્યું છે. ભૂલ નથી થઈ, તમે બહુ મોટો પાપ કર્યો. નહીં ભવન નહીં. હા તો તારી દોસ્તીનું ઋણ મારી માથે હતું ને તો એમ સમજ કે ઉતરી ગયું, પણ આમ હું જાતા જાતા તારી પાસે એક વસન માંગુ છું, મને આપે. એવું બોલ બાત તું મને છોડીને ક્યાંય નહીં જાય. હું તને ક્યાંય નહીં જવા દઉં. મને મારી પાસે જાજો વખત નથી ભવન, તું સમજ, મને વસન દે. વિક્રમભાઈ તમારા ભાઈને મૂક્યો ને આવું ના બને. વિક્રમ બોલો છો તમે? તમે મને આમ છોડીને નહીં જાઓ. ચોરીને 4 ફેરા પતા થઈ તમે મને વચન આપ્યું હતું ને કે જિંદગી આખી તારો સાથ નહીં છોડું. રૂપા છોડી નહીં જાઓ. મને માફ કરી દેજે કે અડધે રસ્તે તારો સાથ મૂકીને જાઉં છું, પણ આ બધા નસીબના લેખા જોખા છે. ભવન બોલ બોલ મારા ભાઈ બોલ. મને વચન આપ કે તું કેસર અને વિક્રમના લગ્ન કરાવે. વચન આપ. હું તને વચન આપું છું. અને બીજું વચન આપ કે મોટા ભાઈને માફ કરી દેજે, એનો આમાં કોઈ વાંક નથી. એનાથી આ બધું ભૂલમાં થઈ ગયું છે. તું હું બોલે છે. ભવન જો જો તમને કાઈ નહીં થાય, તમે આપણે હોસ્પિટલે જઈએ ને મોટા ભાઈ. માય બહુ મોડું થઈ ગયું છે, તો બધાય મને માફ કરી દેજો. ના મોટા ભાઈ, હું હમણાં ફોન કરું છું. રૂપા વિક્રમ કાઈ નહીં થાય. ભવન મારી મને વસન આપ કે હું તને વચન આપું છું. તું જે કહેશ ને બધું થશે. ભવન આ ભવે જેમ તું મારો મિત્ર બનીને આવ્યો છો ને, કેટલાય માનવ અવતાર મળે ને ભવન, દાય ભવે મને તું મારા મિત્રના રૂપમાં જોઈ છે. ભવન આવીશ, હર જન્મ તારો મિત્ર બનીને જ આવીશ. દવાખાને લઈ જશે. મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ. માહી આખો માહી તારા વગર કેવી રીતે જીવાય? તું આપણે એકલો મૂકીને લઈ જા. માહી 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 ભાઈ ભાઈ મારા ભાઈ, હું તો કાયમ કહેતો હતો કે રાખ અને રતનની મિત્રતા ન હોય, પણ તે સાબિત કરી દીધું કે રાખ અને રંકની પણ મિત્રતા હોય. જેને હું રંક સમજતો હતો એ જ હાંસો રતન હતો. કથિર તો હું નીકળ્યો. મારા ભાઈ, હું તમારો બેયનો ગુનેગાર છું. મને માફ કરી દેજો, મને માફ કરી દેજો.